પોરબંદર ખાસ જેલ ખાતે સજા ભોગવતા પાકા કામના કેદીની રિહાઈ થઈ છે, જેમાં કેશોદના આજીવન સજા ભોગવી રહેલા આધેડની સારી વર્તણૂકને ધ્યાનમાં લઈ અને રિહાઈ આપવામાં આવી છે. પ્રફુલભાઈ મેરામભાઈ છૈયા નામના જૂનાગઢના યુવાનને તારીખ 29/1/2002 ના રોજ કસૂરવાર ઠરાવી આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી, જે કેદી આશરે 19 વર્ષથી સજા ભોગવતા હતા. હાલ જે સલાહકાર સમિતિનું આયોજન કરાયું હતું, જેમાં કેદીની જેલની જીવન દરમિયાન સારી કામગીરી તેમજ સારી ચાલ ચલગતને ધ્યાનમાં રાખી સર્વાનુમતે જેલ મુક્ત કરવા માટે હકારાત્મક અભિપ્રાય આપવામાં આવતા વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત પોરબંદર ખાસ જેલ અધિક્ષક PH જાડેજા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત સરકારના ગૃહ વિભાગના હુકમને લઈ આ પ્રફુલ્લ નામના કેદીનો બાકી રહેલો સજાનો ભાગ શરતોને આધીન માફ કરીને જેલ મુક્ત કરવા હુકમ કરાયો હતો. આ કેદીને ફૂલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી અધિક્ષક PH જાડેજા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.